દરેક તહેવારને સુરતીઓ ખૂબ જ ધામધૂમથી ઉજવતા હોય છે। ખાસ કરીને સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓમાં તહેવારો સમયે ઉત્સાહ જોવા મળતો હોય છે। ત્યારે હોળીના દિવસે પણ કોલેજોમાં વિદ્યાર્થીઓએ એકત્રિત થઈ એકબીજાને રંગ લગાવી ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી। સુરતની જાણીતી એમટીબી કોલેજના ગેટ પર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકત્રિત થયા હતા। આવતીકાલે ધૂળેટીની કોલેજોમાં રજા છે, પરંતુ હોળીના દિવસે જ વિદ્યાર્થીઓએ પોતાના મિત્રો સાથે ધૂળેટી રમી હતી। ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ એકબીજાને રંગ લગાવી ઢોલ નગારાના તાલે નાચતા જોવા મળ્યા હતા। કોલેજના ગેટ પર જ ઢોલ નગારા વગાડી ઉત્સાહભેર વાતાવરણમાં ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી। દર વર્ષની જેમ આ વર્ષે પણ ધૂળેટીની ઉજવણીનો રંગ સુરત શહેરમાં દેખાઈ રહ્યો છે। ખાસ કરીને કોલેજમાં યુવાનો જે દિવસની આતુરતાથી રાહ જોતા હોય છે તે પૈકીનો એક ધૂળેટીનો તહેવાર છે। ધૂળેટીના દિવસે જાહેર રજા હોવાના કારણે હોળીના દિવસે જ્યારે કોલેજ રાબેતા મુજબ ચાલુ હોય છે ત્યારે વિદ્યાર્થીઓ કોલેજ કેમ્પસમાં જ તહેવારની ઉજવણી કરી લેતા હોય છે। આજે પણ કંઈક આ પ્રકારનો જ માહોલ સુરત શહેરની અલગ અલગ કોલેજ કેમ્પસમાં જોવા મળ્યો હતો। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।